મય પછી ચૌહાણ તમારા માટે એ સ્પેશિયલ આ વિડીયો. તમે એમ કહો છો કે હું હેલિકોપ્ટર લેવાનો હું અને હું આટલા લાખનું ને એટલા કરોડનું લેવાનું છું, તો નહીં. સાંભળી લેજો, તમને ચોખ્ખું તમને જ કહું છું કે હેલિકોપ્ટર લ્યો ને તો પહેલાં મને કહેજો, હેલિકોપ્ટરનું ડાઉન પેમેન્ટ હું ભરીશ. સોરી 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 થોડુંક વધારે થઈ ગયું ને, હાલો આપણે પાછું રાખો. કેમ કે આપણે હજી એવડા બધા કોઈ મોટા યુટ્યુબર કે મોટા ફેસબુકના ક્રિએટિકર નથી. કેવું કહેવાય ક્રિએટિકર, એવું કંઈ કે ને એ નથી આપણે. પણ જેથી તેથી આપણો એક દી સમય આવશે, તેથી મેં પછી તમારી બાજુમાં રાજગઢવી ઊભો હશે. એક દિવસ ફેસબુકમાં આપણી કમાણી ચાલુ થાય ને એટલે પહેલી કમાણી મય પછીના આશ્રમમાં જશે. અને ઓલો ભાઈ ક્યાં ગયો હમણાં દેખાતો નથી, એમ કહેતો હતો કે આમ થાય છે પૈસા ક્યાં નાખે. તો આ જો ભાઈ, દાનના પૈસા જ હેલિકોપ્ટર લેવાનું થાય છે. તારા પપ્પામાં જો તેવડ હોય ને તો રોકી લેજે, બાકી હેલિકોપ્ટર તો આવશે આવશે ને આવશે. અને બાપુ ઉડવાના વાલા હવામાં જ. તારામાં તેવડ હોય ને છીબલા, બોલો ને હાંડિયાના ઓઠની જેમ ઓઠ લઈને ફરે ભળવા. તને એટલી બધી હવા હે ને તો ક્યારેક ખામો આવો. તું એમ કે ને કે મારી ઉપર એટલા કેસ છે ને એટલા કેસ, તો બેટા રાજગઢવી ઉપર 24 છે નડે ને 25માં થઈ જાય, મને કઈ ફરક ના પડે. રાજકોટમાં જ રહું અને બેટા જો બાઉન્સરમાં જોબ કરું. ક્યારેક તેવડ હોય ને તો આડો ઉતરજે.